નમસ્કાર મિત્રો, અમો ટીમ શિક્ષિત દરજાના હોય, જેમાં ઓછામાં ઓછું 10 ધોરણ 12 ધોરણ કોલેજ બધાય ભણેલા ગણેલા યુવાનો અને યુવતીઓનું ગ્રુપ છે. યાની કે સત્ય સેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ મિત્રો સ્વજન દ્વારા. મિત્ર, આજે અમે તમને પોલીસનું મહત્ત્વ સમજાવવા માગીએ છીએ. પોલીસનો મિનિંગ શું થાય એ કહેવા માગીએ છીએ. પોલીસ પ્રજાના રક્ષક છે, નો ડાઉટ, નો શંકા. પોલીસનો મતલબ શું થાય એ હું તમને કહેવા માગું છું. પીનો મતલબ થાય પોલાઇટ, યાની કે વિનમ્ર. ઓનો મતલબ થાય છે ઓબડિયન્ટ. ઓબડિયન્ટ એટલે આજ્ઞાકારી. એલનો મતલબ થાય છે લોયલ, યાની કે વફાદાર. આઈનો મતલબ થાય છે ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિમાન. સીનો મતલબ થાય છે કોરેજિયસ. કોરેજિયસ એટલે સાહસી. એનો મતલબ થાય છે એફિશિયન્ટ એટલે કુશલ. પોલીસ એટલે વિનમ્ર, આજ્ઞાકારી, વફાદાર, બુદ્ધિમાન, સાહસી અને કુશલ એટલે બહાદુર. એનું નામ થાય પોલીસ. અમો ટીમ દ્વારા પોલીસ ડે ઠરાવ કર્યો હોય, જેમાં ન્યાય, નીતિ, સત્ય અને ફરજનિષ્ઠ હોય એવા સ્થાનિક વિસ્તારમાં ચુનાવ દરમિયાન પોલીસ વિભાગે જે કામગીરી કરી છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી. બહુ સારી. અને સૌ મિત્રો દોસ્તોને મારે વિનંતી, હમણાં જે છેલ્લા પૂર્વ માની લ્યો અત્યારે આજે તારીખ છે 27 તારીખ અને 5મો મહિનો અને 2026, બરાબર. તો અત્યારે 8:17 થઈ છે, સવારનો ભાગ છે. 8:17, 27 તારીખ, 5મો મહિનો અને 2026. મારી આપને વિનંતી દોસ્તો, આ પોલીસ વિભાગને સાથ સહકાર સહયોગ કરજો. પોલીસ વિભાગ આજ બી પોતાની ઈમાનદારી બખૂબી એટલે ખૂબ જ સરસ રીતે નિભાવે છે. અમુક હશે ખરાબ, એમાં નાય વાંધો નહીં, પણ તોય તમે છતાંય છેલ્લે હું તમને એટલું કહું છું, આપને એવી કોઈ પણ ઘટના કે એવું લાગે તો નજીકની પોલીસ સ્ટેશને આપ જરૂર જાણ કરજો, રાઇટિંગમાં લખીને, અરજી લખીને, બરાબર. અને આજે મારે તમને એક 2022 કે 23 દરમિયાનની એક ઘટના લગભગ જૂન જુલાઈની આડેગાળે હતી, જે બક્કાલા માર્કેટ યાર્ડ રાધે કૃષ્ણ હોટલવાળે સાઈડ કહેવાય છે, જે સ્થાનિક પોલીસ યાની કે જામ ખંભાળિયાની એલસીબી પોલીસ ઘટના ઘટી જાય પછી રોદણા રોવાને એના કરતાં ઘટના ઘટે પહેલાં જાગૃત થઈ જાય ને આપણે, તો ઘણા બધા ગુના ઓછા થઈ જાય અથવા કોઈ ઘટના ઘટતી બચી જાય. દાખલા તરીકે એલસીબી પોલીસ વિભાગને અમારા એક જાગૃત નાગરિક, અમારા ગ્રુપના એક જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કે અહીંયા કોઈ મોટા માથા ભારે તત્વો દ્વારા મોટી ઘટના ઘટી જશે, યાની કે તલવાર, ધોકા, પાઇપ દ્વારા કોઈ છોકરાઓએ લવ મેરેજ કર્યા હશે અને ત્યાં કોઈ નજીકની એજન્સીમાં નોકરી કરતા હશે, અને જેવી જાણ થઈ એલસીબી પોલીસ સાહેબ દ્વારા, બરાબર, આદરણીય અને અમને બહુ જ સારી રીતે ઓળખે જે રાઇટર ગોવિંદી ગણજારિયા, સત્ય સેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન વાળા, તેમજ ગોવિંદ ઇલેક્ટ્રોનિક્સ વાળા, બરાબર ને, બરાબર રીતે ઓળખે, બરાબર. અને એ પોલીસ વિભાગ સાહેબે આદરણીય અને અથવા સામાન્ય પોલીસ ખાલી જગ્યાએ એલસીબી પોલીસ સાહેબ બે પોતાની સૂઝબૂછથી બધી તપાસી કરી અને ખરેખર એ ઘટના હતી કે છે કે નહીં, અને હતી એટલે તરત જ એક જ કોલની અંદર આખો પોલીસનો કાફલો આવી ગયો. જે મોટી ઘટના યાની કે મોટી જાનમાનીની નુકસાની થવાની હતી એની પહેલાં જ રોકાઈ ગઈ. યાની કે સ્થાનિક પોલીસ એલસીબી પોલીસ, જે મારા ખ્યાલથી 2022-23ની આડેગાળેના વર્ષની વચ્ચે ખરેખર ધન્યવાદને પાત્રતા સ્થાનિક પોલીસ એલસીબી પોલીસ તેમજ પોલીસ સ્ટાફ મિત્ર. અને
એવા ઘણા બધા પોલીસ વિભાગ પોતાના સારી પ્રવૃત્તિ કરે છે. ટૂંકમાં જાગૃત નાગરિક અને હોશિયાર નાગરિક, અમારી જેમ ભણેલ ગણેલ અને મિત્ર, અમે આ પોલીસ ડે ઠરાવ કર્યો ને ત્યારે કોઈ પોલીસના કર્મચારીને પૂછવા નહોતા ગયા કે અમે પોલીસ ડે ઠરાવ કરવા માગીએ છીએ અને આપના સારા કામગીરીને. અમને દૈનિક પેપર લગભગ બાળપણથી વાંચવાનો શોખ, યાની કે અમને ગુજરાતી વાંચતા આવડ્યું હશે 3-4 ધોરણની અંદર, બરાબર. તો અમે 5મું કે 6ઠું ધોરણ ભણતા હશું ને ત્યારથી દૈનિક પેપરમાં વાંચવાનું શોખ, જેમાં ઓલા પ્રશ્નના કોયડા ના હોય એ પૂરવાની ટેવ. તો મિત્ર, એ અમારો એક શોખ, અને એ પોલીસ વિશે સારી વસ્તુ વાંચવાનો, જાણવાનો. મિત્ર, આ એક જાતની તલબ છે, તલબ. જેમ આપણે ચા પાણી પીવા હોય ને મિત્રો, એવી રીતે એક આપણે જાણવાનું એક આમ અંદરથી એક જિજ્ઞાસા હોય ને, અથવા તલબ હોય ને, તો જ આ બધી વસ્તુ આપણે જાણી શકીએ, અથવા આપણે ટૂંકમાં આપણે દેશને મદદરૂપ કઈ રીતે કહી શકીએ, સમાજને મદદરૂપ કઈ રીતે થઈ શકીએ. મિત્રો, અમે આ સત્યસેના સમાચાર બનાવ્યું ને, સત્વરાસેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું ને, તો અમે કોઈ પાસે ફંડ ફાળાની આશા નથી રાખી અને નથી હજી રાખવાના. છતાંય આપને એવું મન એમ લાગતું હોય કે આપણા સંસ્થા, આ રાઇટર ગોવિંદી કણઝારિયા, સત્યસેના સમાચારવાળા, બરાબર, સમાજ અથવા દેશને ઉપયોગી થઈ શકે એમ છે, તો કહેજો. હજી એક વાત કહેવા માગી છીએ આજની તારીખમાં, અમે 2012 કે 13 દરમિયાન, અથવા 2015 કે 16 દરમિયાન ખંભાળિયાના નગરપાલિકા, પછી પોલીસ સ્ટેશન, પછી મામલતદાર, કલેક્ટર, એવી વગેરે, વન વિભાગ વગેરે આવી શાખાઓ છે, જેમાં અમે વૃક્ષો વાવો, વરસાદ લાવવો, એ સમય દરમિયાન 2015 કે 16 દરમિયાનની વચ્ચે અમે અરજી દીધેલી છે. નોટ દીધી હતી કે વૃક્ષો વાવો. એ સમય દરમિયાન ખાલી ડિગ્રી તાપમાન હતું ને, જે અશોક મેડિકલ કહેવાય છે, અશોક મેડિકલ સ્ટોર, અહીંયાનો જે ચોક છે ને 3 રસ્તાવાળો, અહીંયા વચ્ચે અમે મોબાઈલનું આવે છે વેધર, તાપમાન માપવાની ઓપ્શન આવે છે, એપ્લિકેશન આવે છે. એ એપ્લિકેશન દ્વારા માપવામાં આવ્યું હતું. ત્યારે 25-26 દરમિયાન માર્ચ એપ્રિલની સ્થિતિ હતી, એ સમયની 2015-16 દરમિયાનની. તો અત્યારે તમે એ સમય જે 1 થી 2ની વચ્ચેનો ટાઈમ, અત્યારે તમે 1 થી 2ની વચ્ચેનો ટાઈમ જોઈ લ્યો મિત્રો, 38-39 ડિગ્રી તાપમાન થાય છે ને એ દરમિયાન છે ને 26-27 જેવું ડિગ્રી તાપમાન થતું હતું. અમે કહેતા હતા હજી તમે જાગો મિત્ર, સામાજિક લેવલે સારા કામગીરી કરો, અને સ્થાનિક વિસ્તારથી કરી અને રાજ્ય પોલીસ વિભાગ સાહેબને અમારી આ વાતની જાણ છે જ. અમે કોઈ મોટા દાવા કે મોટી વાતો કરવા નથી આવ્યા. અમે સ્થાનિકથી કરી અને રાજ્ય સુધી કચેરીઓને પત્ર મોકલી, લખી, એ દિશામાં કામ ન કરે તો જવાબદારી અમારી ના આવે, એ લોકોની આવે. અમે કોઈ પગારદાર માણસ નથી, છતાં એમ થાય કે સમાજ અથવા દેશમાં આપણે છીએ તો કંઈક સારા કામગીરી કરી, ક્યાંક સારું કામ કરશું તો ક્યાંક આપણી યાદી રહેશે. મિત્ર, આ મોટી વાતો કે મોટા દાવાઓ કરવાથી કંઈ થવાનું નથી. બધાને પોતપોતાની જવાબદારી નક્કી કરવી પડશે. અરજી આવ્યા પછી અરજી કેટલા દિવસમાં અમલવારી કરશો એ નક્કી કરો, અને નિયમ મુજબ દરેક કચેરીઓમાં સ્ટાફ ભરતી કરો. ક્લાસ 1 ઓફિસરથી કરીને ક્લાસ 2, 3, 4, 5ની તમામ કચેરીઓની અંદર, બરાબર, 1-1થી કરીને 100 સુધીની તમામ કચેરીઓમાં નિયમ મુજબનો સ્ટાફ ભરતી કરો. તમારા સ્ટાફ ભરતીમાં ક્યાંક ને ક્યાંક વાંધાજનક જેવું અમને લાગી રહ્યું છે. હું પોલીસ સિવાયની તમામ શાખાઓને કહેવા માગું છું, પોલીસને એટલી બધી નફરતું ના કરો. પોલીસ વિભાગ આજ બી પોતાની પૂરેપૂરી ફરજ નિભાવે છે. અને ખાસ કરીને અમે એક આ શબ્દ કહેવા માગીએ છીએ, मैं उन लोगों को कभी नहीं भूलूंगा जो मेरे लिए तब रोशनी लेकर आए थे जब मैं अंधेरे में था. यानी कि सत्यसेना समाचार અને સત્વરાસેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કર્મમેવ જયતે, યાની કે કર્મની નીતિ માને છે, જે સેવા શીશ નિયમોને માને છે, જેનો પ્રથમ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ક્લાસ 1થી કરી અને 100 સુધીની કચેરીઓના અધિકારીઓને માની છે. અને કહેવા માગે છે કે અધર્મ એટલે શું,
એ તમે ખુદ જાણવાનો પ્રયત્ન કરજો. પોતાની જવાબદારીમાંથી બેજવાબદારી બને એને અધર્મ કહેવાય. હે દોસ્તો, હે સાથીઓ, આપ પોતાના હોદ્દાની રૂએ કંઈક સારા કામગીરી કરો. કમસે કમ અત્યારે ઉનાળાની સિઝન છે તો આપની આજુબાજુ બરાબર કાંઈ નહીં તો ગૌ સેવા માટે નાની નાની પાણીની કુંડી મૂકો. બિચારી તડપતી ગાયો અથવા નાનકડા નાના પશુ પંખીઓ માટે પાણીની વ્યવસ્થા કરો. આપણા ઘરના આંગણે અથવા સાઈડમાં કંઈક એવી કામગીરી કરો જેમાં તમને ક્યાંક મનને અને આત્માને શાંતિ મળે આપણા. બાકી તમે સમજદાર છો, મનુષ્ય તરીકે ધર્મ લીધો છો, માનવ તરીકે ધર્મ લીધો છો તો માનવતા નિભાવો. મનુષ્ય તરીકે ધર્મ લીધેલા મનુષ્યતા નિભાવવો. ક્યાંક ને ક્યાંક તમને કામરૂપ મદદરૂપ બનશે. હવે બહુ જાજી વાત નથી કરવી. પોલીસનો મર્મ તમે સમજી ગયા છો. પોલાઇટ, ઓબ્ડેનાઇટ, લોયલ, ઇન્ટેલિજન્ટ, કોરોજેઝિયસ અને ઇફિશિયન્ટ. મિત્રો, આપ જીવનમાં ખૂબ જ આગળ વધો. નો ડાઉટ, નો શંકા. હે વિનમ્ર, આજ્ઞાકારી, વફાદાર, બુદ્ધિમાન, સાહસી ને કુશલ એટલે પોલીસ વિશેનો કાયદો અમે જાણકાર છીએ. પોલીસ વિશે અમે સારી રીતે સમજી શકીએ છીએ. માનનીય મહોદય, સ્થાનિકથી કરીને રાજ્ય પોલીસ વિભાગ સાહેબ, મારી આપને એક વિનંતી પહોંચે. જિંદગીમાં કોઈ પણ સંજોગોમાં કર્મચારી સાહેબ તેમજ કર્મચારી સાહેબાજી, ચાહે કોન્સ્ટેબલ હો, હેડ કોન્સ્ટેબલ હો, या एसआई हो, पीएसआई हो, કોઈ પણ શાખાના કર્મચારી સાહેબ તેમજ સાહેબા ક્લાસ પોલીસ વિભાગની અંદર વિભાગ 1થી કરી અને 8, 10, 15 જે કંઈ પણ આવતા હોય, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સ્થિતિમાં આપ આપઘાત ના કરતા. કેમ કે એક પરિવાર તો તમારું પોતાનું છે અને એક બીજું પરિવાર તમારા માટે રોય છે. જ્યારે હેડલાઇન છાપામાં વાંચી છે ત્યારે અમને બહુ દુઃખ પહોંચે છે. અમે આપને વિનંતી કરી છીએ, અથવા આપનો નાનો દોસ્ત અથવા આપનો મિત્ર અથવા આ સંસ્થા આવનાર દિવસોમાં ફંડ ફાળો આવશે તો અમે પોલીસ વિભાગને તેમજ આર્મી વિભાગને મદદ કરવા બેઠા છીએ. મદદ કરશું, નો ડાઉટ, નો શંકા. અમે વારે ફેરે કહીએ છીએ કે પોલીસ ડે ઠરાવનું પાછળ રહસ્ય પોલીસ વિભાગની હિંમત બનવા માગીએ છીએ. પોલીસ વિભાગને કમજોર નહીં. પોલીસ ઓલરેડી હિંમતવાન છે, તાકાતવાન છે. એમાં વધારો થાય, ઘટાડો નહીં, એવી અમારી ગણતરી છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. આપનો વિશ્વાસ. નમસ્કાર.